નજર કરી વિગતવાર સમાચાર પર સાબરકાંઠાના ઈડર ભિલોડા હાઈવે પર અકસ્માતની આ ઘટના કાર ચાલક પોલીસ કર્મીએ કર્યો છે અકસ્માત। એક રિક્ષા અને મોપેડ લીધા અડફેટે અકસ્માતમાં 7 લોકોને પહોંચી ઈજા। કારમાંથી મળી આવી છે દારૂની બોટલ। મહત્વપૂર્ણ સમાચાર કે ઈડર ભિલોડા હાઈવે પર અકસ્માતની ઘટના સર્જાઈ। કાર ચલાવી રહેલા પોલીસ કર્મી અકસ્માત સર્જ્યો છે। અકસ્માતમાં 7 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। સાબરકાંઠાનો આ બનાવ કે જ્યાં ઈડર ભિલોડા હાઈવે પર અકસ્માતની આ ઘટના સર્જાઈ, જેની સીધી તસવીરો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। કાર ચાલક પોલીસ કર્મી અકસ્માત સર્જ્યો। એક રિક્ષા અને મોપેડને અડફેટે લીધા 7 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। અકસ્માતમાં આ ઘટનામાં 7 લોકોને ઈજા પહોંચી છે। કારમાંથી દારૂની બોટલ મળી આવી છે અને કાર અકસ્માત સર્જનાર જે વ્યક્તિ છે તે પોલીસ કર્મી છે તેવું હોવાનું સામે આવ્યું છે। કાર ચાલક પોલીસ કર્મી હોવાનું સામે આવ્યું છે। 7 લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું। અકસ્માતમાં 7 લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આશ્ચર્યજનક વાત તો એ છે કે પોલીસ કર્મી હોવા છતાં કારમાંથી દારૂની બોટલ મળી આવી છે। જી હા, પોલીસ કર્મી અકસ્માતની આ ઘટના સર્જી છે અને દારૂની બોટલ કારમાંથી મળી આવી હોવાનો પણ ખુલાસો થયો છે। આ સાથે વધુ માહિતી માટે સાબરકાંઠાથી અમારા સંવાદદાતા ભરત પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ભરત, ઈડર ભિલોડા હાઈવે પર અકસ્માતની આ ઘટના સર્જાઈ અને પોલીસ કર્મી અકસ્માત સર્જ્યો છે। મહત્વની વાત તો એ છે કે કારમાંથી દારૂની બોટલ મળી આવી છે। હાલમાં વધુ અપડેટ। ચોક્કસથી વાત કરવામાં આવી સાબરકાંઠાની। સાબરકાંઠા જિલ્લાની અંદર વાત કરીએ તો મોડી સાંજે જે પોલીસ કર્મી હતો તે દારૂના નશામાં હતો। તે નશામાં જૂથ હતો, જેને લઈને એક રિક્ષા ચાલક તેમજ એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો। જો વાત કરીએ તો વડાલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો સામે આવ્યો છે અને સ્થાનિક લોકોએ તેને ઝડપી લીધો હતો તો એની કારમાંથી પણ દારૂ મળ્યો હતો। જો ઉલ્લેખનીય છે કે પોલીસ છે તે અંદર દારૂ પકડતી હોય છે, પોલીસ જ પોતે દારૂના નશામાં જોવા મળી હતી। બિલકુલ, પોલીસ કર્મચારીનું કઈ નામ કે તેને લઈને કઈ વિગતો સામે આવી છે? જી, અત્યારે હાલ તો કોઈ નામ સામે આવ્યું નહીં, સ્થાનિક લોકોએ એને ઝડપી અને પોલીસના હવાલે કર્યો હતો। જી બિલકુલ, અકસ્માતમાં 7 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। તેઓના સ્વાસ્થ્યને લઈને વધુ અપડેટ। જે કૃપા ચોક્કસથી વાત કરવામાં આવે તો જે લોકો અકસ્માત થયો હતો, રિક્ષામાં બેઠેલા જે પેસેન્જરો હતા તેમજ જે એક્ટિવા ચાલક ઉપર 2 લોકો હતા, તેમને નજીકની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। પણ અત્યારે હાલ તો કહી શકાય કે તેમની તબિયત જે નાજુક જોવા મળી હતી। બિલકુલ, પરિવારજનોની કઈ પ્રતિક્રિયા કે અકસ્માત સર્જાયો ત્યારે ઘટના સ્થળે એકઠા થયેલા લોકોની કઈ પ્રતિક્રિયા સામે આવી છે? જે કૃપા વાત કરવામાં આવે તો જે લોકો સ્થાનિક લોકો હતા તેમને જે કાર ચાલક પોલીસ કર્મચારી હતો તેને ઝડપ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો અને સ્થાનિક લોકોની એક જ માંગ હતી કે આ પોલીસ કર્મીને કડકમાં કડક સજા થવી જોઈએ। જી બિલકુલ ભરત, અહીં સવાલ એ થાય છે કે ગુજરાતમાં દારૂ બંધી છે અને એમાં પણ એક પોલીસ કર્મીની કારમાંથી આ પ્રકારે દારૂની બોટલો મળી આવી છે, કેટલું યોગ્ય? વાત કરવામાં આવે કે જે પોલીસ કર્મી છે, જે પોલીસ જે દારૂનો હેરાફેરી થતી હોય તેને અટકાવવા માટે પોલીસનો મહત્વનો રોલ હોય છે, પણ પોલીસ જ પોતે જો દારૂની હેરાફેરી કરતો હોય તેવો વિડીયો સામે આવ્યો હતો। પોતાની ગાડીમાંથી જ દારૂની બોટલો મળી આવી હતી, તેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જી રૂપા, બિલકુલ, અહીં સવાલ એ થાય છે કે પોલીસ કર્મીની કારમાંથી જ દારૂની બોટલો મળી આવી છે તો લોકોને શું સીધો સંદેશ જાય છે? જી કૃપા વાત કરીએ તો અત્યારે હાલ તો લોકો એક જ માંગ કરી રહ્યા છે। એક બાજુ પોલીસ કહે છે ગુજરાતમાં દારૂબંધી છે, પણ દારૂબંધીના નામે લીડે લીડા ઉઠતા હોય તેવા દ્રશ્યો કહી શકાય કે સામે આવી રહ્યા છે। લોકો પણ અત્યારે હાલ તો પોલીસ ઉપર વિશ્વાસ ઉઠી ગયો હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ ભરત, તમામ વિગતો બદલ આપનો આભાર। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી કે જ્યાં ઈડર ભિલોડા હાઈવે પર અકસ્માતની ઘટના સર્જાઈ અને પોલીસની કારમાંથી અહીં દારૂની બોટલ મળી આવી છે તેવી વિગતો સામે આવી છે। હાલ તો પોલીસે કાયદાકીય કાર્યવાહી તેમજ તપાસનો દોર ચક્રો ગતિમાન કર્યા છે।